भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्य जिन शासनोन्नतिकरा पूजा उपाध्यायता श्री सिद्धान्त सुपाठका मुनिवरा रत्नात्रया प्रातका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु मंगलम् कुर्वन्तु मंगलम्। स्वाध्याय में श्री इष्टोपदेश शतशास्त्र एनो श्लोक 23 में अज्ञानोपास्तिरज्ञानं ज्ञानं ज्ञानी समाशयः ददाति यत्तु यस्यास्ति सुप्रसिद्धम इदम वचः। गुजराती गाथा છે अज्ञ भक्ति अज्ञान है ज्ञान भक्ति दे ज्ञान लोकोक्ति जे जे घरे करे तेनु दान। અન્વયાર્થમાં અજ્ઞાનની ઉપાસના અજ્ઞાન આપે છે અને જ્ઞાનીની સેવા જ્ઞાન આપે છે. જેની પાસે જે હોય છે તે જ આપે છે એ સુપ્રસિદ્ધ વાત છે. બાવળીઓ વાવીએ તો બાવળીઓ જ ઉગે અને આંબો વાવીએ તો આંબો ઉગે, કેરી ઉગે. જેવું બીજ હોય એવું વૃક્ષ થાય. તો ગમે એટલો શાસ્ત્ર જ્ઞાની આત્મજ્ઞાની ના હોય ને અજ્ઞાની હોય તો તમે એની જોડે શાસ્ત્રમાં પાવરદાર થઈ શકશો પણ આત્મજ્ઞાનનું કાર્ય નહીં કરી શકો. આત્મજ્ઞાની અને શાસ્ત્ર જ્ઞાની વચ્ચે મોટો ભેદ છે. એક અનુભવ સહિત છે અને એક અનુભવ રહિત છે. માટે અજ્ઞાનીનો આશ્રય છોડો અને જ્ઞાનીઓનો આશ્રય કરો. જ્ઞાન જ્ઞાનીમાં કરો જીનભર કહે છે જ્ઞાન તેને સર્વ ભોગ્યું શાંત. જ્યારે જ્યારે જ્ઞાની મળ્યા ત્યારે ત્યારે આ જીવે આજ્ઞા માની નહીં અને જ્યારે જ્યારે આજ્ઞા માનીને ચાલ્યો ત્યારે સામે અજ્ઞાની હતા એટલે એનું કાર્ય સિદ્ધ બન્યું નહીં. માત્ર એક જ્ઞાની સત્પુરુષને શોધ અને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરીને વર્ત્યો જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લીજે. અજ્ઞાની બનાવમાં તદાત્મ્ય થઈ જાય છે અને જ્ઞાની એનો જ્ઞાતા રહેશે. કોઈ પણ સારા નરસા બનાવો ઉદયો નિમિત્તો મળ્યા હોય તો જ્ઞાની એનો જ્ઞાતા દ્રષ્ટા રહેશે. એટલે એમાં ઈષ્ટ અનિષ્ટપણો કે રાગ દ્વેષ કે મોહ ભાવ કરતો નથી. એ સમજે છે કે જે દ્રવ્યનું જે પ્રકારે પરિણામ જે સમય થયું એમાં એને મારું કંઈ અહિત કર્યું નથી. મારું અહિત જગતનો કોઈ દ્રવ્ય પદાર્થ કરી શકે નહીં. મારું અહિત મારા અજ્ઞાનથી થાય છે અને મારું હિત મારા આત્મજ્ઞાન જ્ઞાનથી થાય છે. તો જ્ઞાની પુરુષોની સેવા કરવાથી જ્ઞાન મળે. કેમ કે એની પાસે એ છે. પૈસા જોતા હોય તો પૈસાવાળાની સેવા કરો.
શાસ્ત્ર જ્ઞાન જોતું હોય તો પંડિતોની સેવા કરો, અને આત્મજ્ઞાન જોતું હોય તો આત્મજ્ઞાનની સેવા કરો, આત્મજ્ઞાનીઓની. જેની પાસે જે હોય છે તે જ આપે છે, એ સુપ્રસિદ્ધ વાત છે. ગુણભદ્રાચાર્યે આત્માનું શાસનમાં મૂક્યું છે કે જ્ઞાનનું ફળ એટલે જ્ઞાનની ઉપાસનાનું ફળ પ્રશંસનીય અવિનાશી સમ્યક જ્ઞાન જ છે. એ નિશ્ચયથી જાણો. અહો, એ મોહનું જ મહાત્મ્ય છે કે અહીં પણ બીજું શોધે છે. જ્ઞાનનું ફળ સમ્યક જ્ઞાન છે, પ્રશંસનીય એમ કહે છે, અથવા જ્ઞાનસ્ય ફલમ વિરતિ. વિરતિ એટલે વિભાવથી ઉપયોગ વિરામ પામીને સ્વભાવમાં થવું એનું નામ વિરતિ. આત્માની વિરતિ તો વિભાવથી રહિત થઈ અને સ્વભાવમાં સ્થિર થવું, એ આત્માની વિરતિ છે. અને બાહ્ય વૃત્તિઓ એને અંદરમાં નિમિત્ત બને છે વ્યવહારથી. તો જ્ઞાન તેને કહીએ કે જે હર્ષ અને શોકના પ્રસંગે હાજર થાય, જેને જેમ છે તેમ ન્યૂન અધિક કે વિપરીતપણે જાણે એનું નામ જ્ઞાન. અતતિ સતતમ ગચ્છતિ જાનાતિ ઇતિ જ્ઞાનમ. એ નિરંતર સતત જાણ્યા કરે છે એ જ્ઞાન છે. કેમ કે જ્ઞાન ગુણનું પરિણમન સમયે સમયે થયા કરે છે. મિથ્યાત્વ સહિતનું જ્ઞાન અજ્ઞાન છે, અને સમ્યક્ત્વ સહિતનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. તો પ્રશંસનીય અવિનાશી સમ્યક જ્ઞાન છે. જ્ઞાની જ્ઞાતા બહુ મિલે, કવિ પંડિત અનેક, રામ રતા ઇન્દ્રિય જીતા કોટિન મેં કોઈ એક. આત્માની અંદર રમણ કરનારા કોઈ કરોડોમાં એક જણો હોય છે. પણ મોહનું મહાત્મ્ય અગમ્ય છે. મોહનું કામ જીવને ઊંધા પાટે ચડાવી દેવું તે છે. મોહનું કામ શું છે? જીવને મોક્ષ માર્ગથી ઊંધા માર્ગમાં ચડાવી દેવું, આ મોહ છે. તો જેને મોક્ષ થાય એ જ્ઞાની કહેવાય. જેટલા અંશે સંપૂર્ણ અભાવ થાય તો કેવો જ્ઞાની કહેવાય? મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, એ કહીએ જ્ઞાની દશા. બાકી આ દર્શન મોહ ગયો નથી તો એ જ્ઞાની શેનો? નવ પૂર્વ સુધી જાણે પણ આત્મ સમ્યક દર્શન ના હોતી અજ્ઞાની છે. નવ પૂર્વ. અને પેલો અંગૂઠા છાપ હોય, લખતા વાંચતા ના આવડતું હોય, અને છતાં એને આત્માની અનુભૂતિ હોય તો એ જ્ઞાની છે. હવે એને ઓળખાણ કોણ કરી શકે? તો કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મુમુક્ષુ થવા. જ્ઞાની ત્યાંનું નામ કે જેનો મોહ ગયો તમામ, એનું નામ જ્ઞાની છે. ક્યાંય મોહ નથી. ચારે બાજુ પુણ્યના ઉદયના નિમિત્તો ઘણા છે, પણ ક્યાંય તદાત્મ્ય થતા નથી પરમાં. સમ્યક દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, પણ અંતર્ગત ન્યારા રહે જીવ ધાવ ખીલાવે. ઘરમાં હોય સમ્યક દ્રષ્ટિ બધાને રમાડતા હોય, એકનો એક છોકરો ગુજરી જાય તો એને દુઃખ ના થાય. મહેમાન આવ્યા હતા અને ગયા. રામજી બાપા હતા લક્ષ્મીપુરામાં, તો સત્સંગ ભક્તિ ખૂબ કરાવતા.
એ જમાનામાં તે મહાન ગુરુ તરીકે ગણાતા. હજારો શિષ્યો એમના હતા. તો સત્સંગ ચાલતો હતો, ભક્તિનો પ્રોગ્રામ રાતના સાંજના, અને ખૂબ સરસ ભક્તિ જામિતિના સત્સંગ કરાવતા હતા અને ઘણા માણસો એને સાંભળતા હતા. ત્યાં એમના ઘરમાં છોકરાને સાપે ડંખ મારીને મરી ગયો તરત જ. એવો ઝેરી સાપ હતો. તો કોઈ માણસ દોડતો ત્યાં એમને કહેવા આવ્યો અને કથા ચાલતી હતી કે કાનમાં વાત કરી કે તમારો છોકરો ગુજરી ગયો છે, સાપ ગયો છે ઝેરી, એટલે તમે જલ્દી ઘરે આવો. તો પેલા બધાને કહ્યું તમે થોડી ભક્તિ કરો, એક મહેમાન આવ્યા છે એને મૂકવા જવું છું. કે શું કે મહેમાન આવ્યા છે એને હું મૂકવા જઉં છું. મોહ નથી ક્યાંય. અંદરમાં જ્ઞાની સર્વ અવસ્થાને વિશે ન્યારા સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધ્યાન અંદરમાં ન્યારા રસ. કોઈ પરદ્રવ્યના ગમે તેવા પરિણામ થાય એમાં તમને કોઈ હિત કે લાભ નથી. દરેક જીવને હિત પોતાના પરિણામથી છે. બંધ પણ પરિણામથી છે અને મોક્ષ પણ પરિણામથી છે. તો સાધના કોને કહેવાય? તો કે પરિણામોની વિશુદ્ધિ વધારી અને વિતરાગ ભાવ પ્રગટ કરવો, એનું નામ સાધના છે. પરિણામોની વિશુદ્ધિ. અને સાચી વિશુદ્ધિ આત્માના આશ્રય થાય. પરના આશ્રય શુભો ઉપયોગ થાય અને સ્વના આશ્રય શુદ્ધિ થાય. આવો જ્ઞાનીઓને અંદરમાં સ્વ પર વિવેક છે. એટલે જ્ઞાની કેવા છે? તો કે મોટી પેઢીના મહેતાજી જેવા. કેવા છે? મોટી પેઢીના મહેતાજી જેવા. મહેતાજી દુકાન ચલાવતા હોય, શેઠ તો ઘરે હોય, અને આવડો મોટો ચોપડો લઈને બેઠા હોય. પછી ગ્રાહકો આવતા હોય કે તમારા આટલા પૈસા બાકી છે, આટલો આપી જાઓ, પછી માલ લઈ જાઓ, નવો નહીં મળે. અમારી પેઢી ઉઠાડી નથી દેવાની. કે એટલે પણ તારા બાપાની ક્યાં પેઢી છે? તું 500ના પગારનો ધણી છું. પણ એ વખતે એ પેઢીનો માલિક થઈ જાય છે. પણ અંદરમાં એને જ્ઞાન છે કે હું તો માત્ર મેનેજર છું, મુનિમજી છું, માલિક હું નથી. એમ કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું માલિક થઈ શકે નહીં. અને માલિક થવા ગયા તો માર ખાશો. કોઈનો માલિક નથી. બધા એકાકી છે. થોડા સમય સંયોગમાં રહ્યા એટલે જીવને સંબંધો ઘણા પ્રકારના થઈ જાય છે. અને સંબંધમાં પછી એવી એકત્વતા અને ગાઢ મોહ થઈ જાય છે. જેવી રીતે ફેવિકોલની પટ્ટીઓ આવે છે ને, છાતી દુખતી વખતે લગાડે છે ઉપર અહીંયા. એમ કયું? હા, જે પટ્ટી આપણે દેશી ભાષામાં. તો બહુ દુખતું તો 1 મહિના સુધી રાખી તો આમ ચોંટી ગઈ. હવે જ્યારે ઉખાડે છે ત્યારે ચામડી અને વાળ બધાય ઉખાડી નાખે છે. આંકડો મારી દેજો. બસ એમ તમે થોડા સમય માટે છો તો કોઈ એકબીજામાં રાગ દ્વેષ નહીં થાય. અને લાંબો ટાઈમ રહેશો તો એ રાગ દ્વેષ ચાલુ. તો જ્યાં અજ્ઞાન છે ત્યાં રાગ ના હોય તો દ્વેષ હોય, મોહ હોય. પણ કંઈક ના કંઈક અજ્ઞાનમય એના પરિણામો ચાલે. અજ્ઞાનીના પરિણામો અજ્ઞાનમય હોય છે અને જ્ઞાનીના પરિણામો જ્ઞાનમય હોય છે.
અજ્ઞાની ધર્મ કરતો હોય તો અજ્ઞાનમય પરિણામ છે, અને જ્ઞાની ધંધો કરતો હોય તો એના પરિણામ જ્ઞાનમય છે, એનો જ્ઞાતા દ્રષ્ટા છે. અંદરમાંથી જેટલા અંશે કર્મનો અભાવ થયો છે એટલા અંશે જ્ઞાની છે, અને જ્યારે સંપૂર્ણ ઘાતી કર્મ કે અઘાતીનો નાશ થઈ જાય ત્યારે કેવળ જ્ઞાનીને સિદ્ધ થઈ જાય છે. તો જ્ઞાનસ્ય ફલમ વિરતિ, જ્ઞાનનું ફળ વિભાવથી વિરામ પામવું તે છે. તો પ્રશંસનીય, જ્યાં સમ્યક જ્ઞાન હોય ત્યાં સમ્યક દર્શન હોય જ, અને સમ્યક દર્શન જ્ઞાન હોતા અંશે પણ ચારિત્ર્ય હોય. અવિરતિ અવસ્થામાં પણ જેટલો ટાઈમ એને સ્વરૂપનું સ્વસંવેદન કર્યું, 1 સેકન્ડનો થોડો ભાગ, એટલો ભાગ પણ એનું ચારિત્ર્ય હતું, કેમ કે સર્વ ગુણાંશ તે સમ્યક છે. એટલે ચારિત્ર્ય ગુણનું પણ અંદરમાં સમ્યક પરિણમન થયું છે, અંશે પણ અવિરતિ અવસ્થા છે બહારમાં. તો મોહનું મહાત્મ્ય એવું છે કે અહીં પણ જીવ આત્મા સિવાય બીજું શોધે છે અને આત્મહિત ચૂકી જાય છે. જેવી દ્રષ્ટિ સૃષ્ટિ એવી દ્રષ્ટિ ને દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો મોહાધીન જીવોના પરિણામ મોહમય રહેવાના, અને નિર્મોહી જીવોના પરિણામ નિર્મોહયુક્ત રહેવાના. આ મોહનું મહાત્મ્ય છે. એટલે અનેક પદાર્થોમાં અહમ મમત્વપણું જીવને થાય છે. હા, હું છું કે મને ના ઓળખે તમે, એટલે ત્યાંય તને નથી ઓળખતો, હું તો ક્યાંથી ઓળખવાનો છું? મને ના ઓળખ્યો કે એટલે પણ ત્યાં તને નથી ઓળખ્યો તો હું તને ક્યાંથી ઓળખું બાપુ? તું બહુ ઊંડો છું. છીછરા પાણીમાં હાથ આવ્યો નથી. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. શું કરે છે કે તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહેજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને તમે એટલે પેલા ભગવાનની અંદરમાં બેઠેલા કારણ પરમાત્માની વાત ચાલે છે. પેલા તો છે જ, પણ આ કારણ પરમાત્મા અંદરમાં બેઠો છે, એ જ ઉપયોગના સ્વરૂપમાં સ્થિર કરીને કાર્ય પરમાત્મા પણ પ્રગટ થાય છે. એનું મહાત્મ્ય આવે એનો બેડો પાર. અચિંત્યા તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશ નહીં કે સ્નેહનો નમણે પરમ પ્રભાવ. અચિંત્ય, ચિંતામણી રત્ન તો ચિંતિત આપે, અને ધ્યાનમાં ઉપયોગ દ્વારા આત્મામાં સ્થિર થાય તો અચિંત્ય જે ચિંતનમાં ના આવ્યો મોક્ષ થાય. અને છતાં આ પંચમ કાળમાં એના ગ્રાહક કોઈ થતા નથી. મારે કોઈ માધવ લો, કોઈ માધવ લો, ગ્રાહક દેખીને આપીએ છીએ. અચળ પ્રેમે ગ્રાહક થાઓ, ગ્રાહક થાઓ. મટુકીમાં નાખી અને મહી વેચવા નીકળ્યા છીએ, પણ કોઈ ગ્રાહક થતું નથી. તમે ભૂલથી ખોટી જગ્યામાં આવી ગયા છો. કાપડનો વેપારી દિગંબરોની વસ્તીમાં જાય તો ભૂખ્યો રહે. દિગંબરોનું ગામ છે, ત્યાં કંઈ કાપડ થોડું વેચાતું હશે. અને ઉત્તમ ભાવ રાખે તો એના ભાવ સુધરે. તો ભાવ સુધારવા માટે પણ નિરંતર પુરુષાર્થ અને ઉપાસના કરવી જોઈએ. એક સુરતનો વેપારી હતો, સુરતનો.
અને સુરતવાળાની સ્પેશિયાલિસ્ટ વાતે વાતે કંઈક અપશબ્દ બોલી જાય, વાતે વાતે કે અમસ્તું છે જ, એને કંઈક કરસાઈ ના હોય પણ એને શબ્દમાં એવો જોડી ગયો હોય. તો એક સુરતનો વેપારી ગધેડા ઉપર માલ નાખી અને ગામડામાં વેચવા જાય. ગામડાઓમાં ગધેડા ઉપર નાખી, એ વખતે ગાડીઓ નથી એટલે ગધેડા ઉપર બધું માલ નાખીને જાય અને પછી વેચીને પાછો આવે. હવે પેલું ગરાસિયાનું ગામ, સહેજ અપશબ્દ કે આડું બોલ્યા તો માથું કાપી નાખે. એટલે અને આ સુરતી એટલે એના ભાષામાં અપશબ્દ તો રહેવાના જ. આ સુરતીના સહેજે સહેજ આમતા આમતા વાત વાતમાં એ ગાળો બોલી જતા હોય છે. તો એને એમ થયું કે જો મારી આ ટેવ છૂટશે નહીં તો હું માર ખાઈને મરી જઈશ. ને ટેવ સુધારવા માટે એ ગધેડી ઉપર માલ મૂકીને જાય તો શું કહે, ચાલો બેન ચાલો, ચાલો પ્રભુ ચાલો, આવો બેન આવો, બેન જાઓ એમ. સારા સારા શબ્દોમાં પ્રેક્ટિસ કરી લે જતા જતા. એટલે પછી ગામમાં જાય તો આવો બેન આવો, બધા બહેનો ખુશ થઈ જાય ને પછી ના લેવાનું લઈ જાય ને માલ વેચાય. પણ જો સહેજ ચૂકી ગયો અને સુરતી ભાષામાં બોલી ગયો તો એની પીઠ ખોખરી થઈ જાય. એક આંધળાના આંધળા હોય, દ્રૌપદી આટલું વચન બોલી ગઈ, એમાં આ બધું મહાભારતની સિરિયલો તમને જોવા મળે છે. મહાભારત આખું થઈ ગયું. એમ ગમે એટલું તમે સારો સંબંધ હોય પણ એક અક્ષર પણ એવો કસાયમાં નીકળી જાય અને પેલાને હાડોહાડ ચોંટી જાય તો આખી જિંદગી વેર થઈ જાય છે. તો બધાની સાથે વેર થાય એવા વચનો નહીં બોલા, પ્રેમ વધે એવા વચનો બોલો. વેરથી વેર સમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી, નાગરયો શિરનામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. વેરથી વેર સમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. જ્ઞાનીઓ કહે છે કે તમારા વેરીઓ પ્રત્યે પણ પ્રેમ ભાવ, ઉત્તમ ભાવ રાખો. તમારે તો કોઈ વેરી હોય જ નહીં, પણ તમને કોઈ વેરી માનતો હોય એના પ્રત્યે પણ પ્રેમ ભાવ રાખો. તમારા પ્રત્યે એવા એને ભાવ કેમ આવે કે તમારો ઉદય છે તો પેલો નિમિત્ત થયો, અને આપણને ખોટું લાગી જાય કે આજ મારું હિત ઈચ્છે છે, મને આજ ઢોક્યા કરે છે, બોલ્યા કરે છે, હેરાન કર્યા કરે છે, નડ્યા કરે છે. ત્યાં તને કોઈ નડતું નથી, તને નડે છે તારું અજ્ઞાન. કોઈ ગમે એટલું બોલે તો તારા આત્માને કંઈ નુકસાન થયું, પણ મને કીધું આ શરીરમાં હું પણ કર્યું તો નુકસાન. મને કહ્યું કે તું એટલે કોણ, દેહ કે આત્મા? તું તો આત્મા છું. તો પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી. પછી ગમે તે દેહની હાલત હોય એની અંદરમાં એ સ્વસ્થ રહેશે, અસ્વસ્થ નહીં થાય. એનું નામ જ દેહાધ્યાસનું છૂટવું છે. પરમાંથી દેહમાંથી એકત્વ બુદ્ધિ છૂટવી એ જ દેહાધ્યાસ છૂટ્યો કહેવાય છે. તો આ મોહનું મહાત્મ્ય છે. એટલે એ ઉપાસનામાં આત્માને છોડીને બીજું કંઈક પકડે છે. કોઈ કહે કે આ મંત્ર જપો તો તમને આટલા લાભ થશે જુદા જુદા પ્રકારના. એટલે કાળી ચૌદશે અહીં ઘંટાકરણ મહાવીર પાસે
એ પેલા બાજુના ભગવાન બેઠા છે એ તો બિચારા વિતરાગ બેઠા છે અને ગીરદી અહીં છે ઘંટાકરણમાં, અને ત્યાં આગળ મણિભદ્ર. હા, મણિભદ્ર. તો પુણ્ય મણિભદ્રનું વધારે કે વિતરાગ ભગવાનનું વધારે? પેલાનું તો પુણ્ય ખલાસ થઈ ગયું હવે. વિતરાગ ભગવાનનું પુણ્ય ખલાસ પૂરું થઈ ગયું બસ. સુખડી ચડાવે ને લાડવા એટલે ઘરમાં કોઈ ગરીબને આપતો પૂર્ણ થશે. આ તો મિથ્યાત્વ વધશે. તો અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય રહેશે, જ્ઞાનીના ભાવ જ્ઞાનમય થાય છે. જેને મોહનો ઉદય છે એ જીવ મોહાધીન થાય છે, અને જેને આત્મજ્ઞાન છે એ સ્વાધીન બને છે, મોહાધીન થતો નથી. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, એ કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. કોની ઉપાસના કરવાની? અજ્ઞાનીની કે જ્ઞાનીની? જેને જે જોઈતું એની ઉપાસના કરો બસ. પૈસા જોતા હોય તો પૈસાવાળાની ઉપાસના કરો, રાજગાદી જોતી હોય તો રાજકારણનો પગ પકડો. અને કોઈ સંસ્થામાં લાંબો સમય રહેવું હોય તો ટ્રસ્ટીઓના પગ પકડો. કોઈ સંસ્થામાં લાંબા સમય ટ્રસ્ટીની કૃપા વગર રહેવાય નહીં. અને ઘરમાં લાંબા સમય સ્થિર રહેવું હોય તો ઘરવાળાની પૂજા કરો, એને અનુકૂળ કરો. તો અનુકૂળતામાં અશાંતિ છે, અનાકૂળતામાં શાંતિ છે. અનુકૂળતામાં સાતાશીલ્યો થઈ જાય છે, પછી જ્યાં જાય ત્યાં એ અનુકૂળતાને જ શોધશે. એટલે ભાઈ ઉદય પ્રમાણે જે નિમિત્તો મળે એની અંદરમાં તદાત્મ્ય થયા વગર આત્માની સાધના કરી લો. કર્મના ઉદય કોને નથી? જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી. માની ગાળ અને ઘીની નાળ એમ કહેવત છે. માની ગાળ એ ઘીની નાળ. માં ગાળ દેતો આશીર્વાદ આપે છે સારા થવાના, અને કોઈ આશીર્વાદ આપે છે તમારું પતન કરે, તમને ફૂલાઈ નાખે છે. તમારામાં ગુણ નથી હોય પ્રગટ કરી દીધા એટલે તમે ભૂલાઈ જાઓ. તમે એની પાસે તમારું જે પ્રશંસા કરે એની પાછળ ફરશો, અને તમારાથી આવું બોલતા હોય એની તમે વિમુખ થઈ જશો. તો જ્ઞાનીની ઉપાસના કરવાથી સ્વ પરનો વિવેક આવે છે, અને ત્યાં જ્ઞાની પાસેથી બોધ મળે છે કે હવે તું તારા આત્માને આત્મા દ્વારા આત્મામાં જ નિરંતર સેવન કર. હવે તારે બીજું કંઈ કરવાનું નથી આત્માના કલ્યાણ માટે. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્મકલ્યાણ છે, એ સિવાય બીજું કોઈ આત્મકલ્યાણ છે નહીં. અને આત્માનો ઉપયોગ આત્માકાર ક્યારે થાય? કે ઉપયોગ આત્મા સિવાય અન્ય કંઈ વિકલ્પો ના કરે ત્યારે, અને આત્મામાં નિર્વિકલ્પણે સ્થિર રહે ત્યારે આત્માનો ઉપયોગ આત્માકાર થયો કહેવાય છે. ઉપયોગની રમત છે, ઉપયોગની સાધના છે, ઉપયોગ તે ધર્મ છે. અશુભ ઉપયોગ, શુભો ઉપયોગ અને શુદ્ધો ઉપયોગ. તો અશુભ ઉપયોગમાં પાપાશ્રવયુક્ત પરિણામ છે, શુભો ઉપયોગમાં પુણ્યાશ્રવરૂપ પરિણામ છે, અને શુદ્ધો ઉપયોગમાં સંવનિજરાનું મોક્ષના પરિણામ, શુદ્ધ આત્માના પરિણામ થાય છે. એકનું એક નિમિત્ત તમારી સામે હું બેઠો છું અને સત્સંગ ચાલે છે,
પણ બધાને લાભ એક સરખો નથી. જે એકાગ્ર ચિત્તથી સાંભળે છે એને વિશેષ લાભ છે, અને જે સાંભળતા સાંભળતા પાછા બહાર એકાદો આંટો મારી આવે છે તો એને એટલું ઓછો લાભ થાય છે. લાભ તો બધાને થાય. વરસાદ પડે તો રણમાં પડે તો મીઠું પાકે. વરસાદ રણમાં પડે તો મીઠું પાકે, ખારા અગરોમાં. અને ખેતરમાં પડે તો અનાજ પાકે. અને પેલી છીપની અંદરમાં પડે તો મોતી પાકે. વરસાદ એકનો એક છે, પણ પાત્રતાનો ભેદ છે. જેને વસ્તુ મળે છે એ પાત્રતા. તો પાત્ર વિના વસ્તુ ના રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય. એટલે આત્માની અંદરમાં રમણતા કરો, બહારનું મન વચન કાયનું બ્રહ્મચર્ય પાડીને. દોડ કરશો એમાં આત્માનું હિત નથી. આ ઠરવાનો માર્ગ છે, ફરવાનો માર્ગ નથી. હવે ઠરી જાઓ. જે સમજ્યા તે સમય ગયા. બસ. રાજ કપૂરે કહે છે એની ફિલ્મમાં, શું કહે છે? સમજને વાલે और ના સમજે વો અનાડી હે. જો અમને શાસ્ત્રનું જ્ઞાન ઓછું નથી, પણ એ પોતે અનાડી છે એ માનતો નથી પાછો. હું સમજું છું, હું જાણું છું, મને ખબર છે, મને આવડે છે, બધા અનાડીઓ છે, અજ્ઞાનીઓ છે. ને એમને પ્રવચન ધાર્મિક સંસ્થામાં લાવીને પ્રવચન કરાવ્યો હોય તો કેવો જ્ઞાન સુધી કેમ થાય એની વાતો ઊંચા ઊંચી કરી નાખે, પણ એને આત્મજ્ઞાન કેમ કરવું એનો ભેદ હોતો નથી. બાળક બુદ્ધિ છે. બાળકને કે કાકા કરોડપતિ છે, આપણી જોડે કાકા છે, આ કરોડપતિ છે. તો એ કહે છે, પૂછો બાળકને કોણ છે કાકા? તો કે કરોડપતિ. પણ કરોડપતિનું ભાન તમને જેવું હોય એવું બાળકને નથી. હા, કરોડપતિ છે એનું ભાન બાળકને. એમ કોઈ કે જ્ઞાની છે ને તમે કોઈ જ્ઞાની છે, પણ જેની ઉત્તમ મુમુક્ષતા છે એ જ્ઞાનીને સ્વરૂપ દ્રષ્ટિ ઓળખે છે, અને જેને એમાં ઉત્તમ મુમુક્ષતા નથી એ જ્ઞાનીને બાહ્ય દ્રષ્ટિથી ઓળખે છે. તો જ્ઞાન પ્રગટ કરવું હોય તો જ્ઞાનીઓની ઉપાસના કરવી જોઈએ. ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ સંયમ યોગ ઘટી. બસ. જ્ઞાન હાજર થવું જોઈએ એ જ સમયે. એટલે પરમાં તદાત્મ્ય થવા ના દે એનું નામ જ્ઞાન. પરની અંદરમાં ક્યાંય તદાત્મ્ય ના થવા દે. પરના સંયોગો ઘણા હોય, પરભાવ પણ ચાલતો હોય, પણ એ પરભાવને સ્વભાવ ભાવ માને નહીં. આ એ મારો સ્વભાવ ભાવ નથી, વિભાવ છે. સ્વ પરનો વિવેક જેને યથા સ્વસંવેદનપૂર્વક નથી, બધા અજ્ઞાની છે. અત્યારે મોટા ભાગે અજ્ઞાનીઓ જ્ઞાનીનો દોડ કરી અને ગુરુની ગાદીએ બેસી ગયા છે. અને કોઈને 1000 શિષ્યો છે, કોઈને 5000, જેવો જેનો પુણ્ય ઉદય હોય એ પ્રમાણે એનો શિષ્ય છે. ચાલે છે ધંધો. બસ. જેમ તમારા આ બાજુ લૌકિક ધંધા છે એમ એનો આ પારમાં ધાર્મિક ધંધો છે. હરિભજન કે 3 गुण સૌ કોઈ લાગે પાય, ખાને કો મિષ્ટાન મિલે और આખરી વૈકુંઠ જાય. હરિભગત થવામાં 3 ગુણ છે કે જ્યાં જાઓ તો ખાવા માટે મિષ્ટાન મળી જાય. સામાન્ય માણસ ના પડે. જે મુખ્ય હું બેઠો હોઉં તો બધી 25 આઈટમ આવે, અને પેલા આવે તો ખાલી સેવ ઉંમર જ આપે.
એ કેમ આવો ભેદભાવ પડે છે? પેલાનું પુણ્ય ઓછું છે, આનું પુણ્ય વધારે છે, એટલે આનું પુણ્ય ખર્ચાતું જાય છે અને પેલાનું પુણ્ય સ્ટોકમાં રહ્યા કરે છે, એટલે પછી એને આવે છે ઉદય. પુણ્ય પાપના ઉદયમાં તદાત્મ્ય થવાનું નથી. આત્માનો આશ્રય છોડ્યો તો તમે મોક્ષ માર્ગમાંથી ખસી ગયા. તો ભાવાર્થમાં કહે છે કે અજ્ઞાનીની ઉપાસના કરવાથી અજ્ઞાનની અને જ્ઞાનીની ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેની પાસે જે હોય એ આપે, એની પાસેથી એ મળે. કાપડિયાની દુકાને જઈને તમે કોઈ 1 કિલો કારેલા લાવો તો ક્યાંથી આપવાનો છે? કાપડિયાની દુકાને કારેલા મળે નહીં. એમ અજ્ઞાનની પાસે જ્ઞાન નથી તો તમને જ્ઞાન ક્યાંથી આપશે? અજ્ઞાનીને આંધળા અળગા થઈને ગોતે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, છતાં જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુમતિ કસાયનું મૂળ છે. મોહના ઉદયમાં એ અજ્ઞાનીનું મહાત્મ્ય એને વધારે હોય છે. જ્ઞાનીનું મહાત્મ્ય પરમાર્થ દ્રષ્ટિથી સાચું અજ્ઞાની જીવને આવું બહુ દુષ્કર છે, મુશ્કેલ છે. ઉપાસના જીને ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ સંયમ યોગ ઘટી. જ્ઞાનીની ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન જ્ઞાની માં કરો. જો હોય પૂર્વ ભણેલ નવ, પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાગ્યું. સાક્ષી છે આગમ અહીં એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે જીવ કરવા નિર્મલો. જીનવર કહે છે જ્ઞાન તેને નહીં ગ્રંથમાં હિ જ્ઞાન ભાખ્યું. જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા. જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું. જ્ઞાન જ્ઞાની માં કરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભલું સાંભળો. જ્ઞાન તો જ્ઞાન સ્વભાવી, આત્મામાં જ્ઞાન ગુણ તો આત્માનો છે અને ઉપયોગ આમાં આત્માનો આશ્રય થાય છે. ઉપયોગ આત્માનો આશ્રય કરે છે ત્યારે જ્ઞાન અંદરમાંથી પકડે છે. જ્ઞાન ગોખી ગોખીને પ્રગટતું નથી. કેવું જ્ઞાન કેટલી ગાથા ગોખી થાય. એક ઉપયોગ અંતર્મૂળ સ્વરૂપમાં સ્થિર કરે તો કેવું જ્ઞાન. અને ઘણા ત્યાં હલતા જાય અને ગાથા ગોખતા જાય અમુક કરતા. ઠીક છે, નથી કરતા એના કરતાં કરે સારું છે, પણ તત્વદ્રષ્ટિથી એનું મહાત્મ્ય આવે, જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ સમજાય તો ઓટોમેટિક અજ્ઞાન છોડી દેશે. અહીં બધા તમે બેઠા છો ને બહાર બધાના ચંપલો પડ્યા છે અને 2-3 જણાના ચંપલ એક સરખા છે, બધા સ્લીપરો. તો કોઈ ભૂલથી તમારા બીજાએ પહેરી લીધા અને તમારા ઉપર તમે જે માર્કો લગાવ્યો હતો, આત્મારામ હતો એનો એ હતો અને પરમાનંદભાઈ હતો એનો નામ પી હતો. તો આત્મારામે પરમાનંદભાઈની ચંપલ પહેરી લીધી અને આત્મારામભાઈ એની ચંપલ શોધ્યા કે અમારા જેવા જ આમના હતા. પેલાને કહે છે કે ભાઈ આ ચંપલ મારા છે. તો કે ભાઈ મારા આવા જ છે, પણ જો મારો માર્કો એ છે અને તમારો માર્કો ઈનો છે એટલે એને ભેદ જ્ઞાન થઈ ગયું. એમ આપણે આત્મા અને પર, એ અને પી, આનો વિવેક સ્વપરનો જેને થાય એ પર જેમ ચંપલ ફેંકી છોડને પહેરી લે છે એમ એ ઉપયોગના સ્વરૂપમાંથી સમજે છે
કે મારું કલ્યાણ, મારો ઉપયોગ મારા સ્વરૂપમાં સ્થિર થાય તો જ છે, નહીં તો બીજા હજારો જીવો આશીર્વાદ આપે, પ્રશંસા કરે, વાસ્કેપ નાખી દે, ભગવાનના અંગૂઠે આમ માથું ઉડાડી રાખે, કલાક 2 કલાક આમને આમ. સારા ભાવ છે એના, પણ એથી કંઈ ભગવાનના અંગૂઠે માથું ઓડાડવાથી અજ્ઞાન થોડું જતું રહેશે. પાડો ખેતરમાં ઘૂસી જાય ખાવા માટે અનાજ, પાડાઓ એને હાંઠો મારીને કાઢે, હટ હટ હટ, એટલે આવા હાંઠા તો એ કંઈક ખાઈ ગયો છે. એ પાડો હાંઠાથી માને નહીં, એને તો લાકડી લેવી પડે કાઢવો હોય. તો અજ્ઞાનીની ઉપાસના કરવાથી અજ્ઞાનની અને જ્ઞાનીની ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હજારો અજ્ઞાનીઓ એકને પણ જ્ઞાની બનાવી શકે નહીં, અને એક જ્ઞાની હજારો અજ્ઞાનીઓને જ્ઞાની બનાવવામાં નિમિત્ત થઈ શકે. તો અજ્ઞાનીની ઉપાસના કરવાથી અજ્ઞાનની અને જ્ઞાનીની ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કારણ કે જેની પાસે જે હોય તે જ પ્રાપ્ત થાય. એની પાસે હોય આપી શકે, ના હોય તો શું આપી શકે? તો જેની પાસે આત્મજ્ઞાન છે એની પાસે જાઓ તો આત્મજ્ઞાન મળે. બાકી પંડિતો હોય કે ક્રિયા જડતો હોય કે બાહ્ય ત્યાગીઓ હોય કે તપસ્વીઓ હોય કે XYZ હોય, જેને આત્માની જ્યોતિ અંદરમાં પ્રગટ થઈ જ નથી, એ તમારી આત્માની જ્યોતિ, આત્માની અનુભૂતિ કેમ થાય એ કેવી રીતે માર્ગ બતાવી શકે? એક આંધળો બીજા આંધળાને માર્ગ બતાવી શકે, અને એક દેખતો હજારોને માર્ગ બતાવી શકે. એક દેખતો માણસ હજારોને માર્ગ બતાવી શકે. કારણ કે જેની પાસે જે હોય તે જ પ્રાપ્ત થાય. તો જ્ઞાન જ્ઞાની પાસે છે, તો જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય. માટે જેને સ્વ પરના ભેદ વિજ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે, તેણે આત્માની આત્મા વડે આત્મામાં જ નિરંતર ઉપાસના કરવી યોગ્ય છે. જેને સ્વ પરનું ભેદ જ્ઞાન થયું છે અને ઉપયોગ આત્મામાં અભેદ થોડી ક્ષણ માટે પણ થયો છે, એ ભેદ વિજ્ઞાનની સિદ્ધિ છે. ભેદ પાડ્યા જ કરવા એ ભેદ જ્ઞાનની સિદ્ધિ નથી, પણ ભેદ પાડ્યાને અભેદને પકડવો એ ભેદ જ્ઞાનની સિદ્ધિ છે. હું કોઈ હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું આ નથી, હું આ નથી, હું આ નથી, લાખો પ્રકારના હું આ નથી, પણ હું આ છું એ પકડાય તો જ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આ તે હું, આત્મા તે હું, બસ. તો આત્મા સિવાય હું કશું નથી, અને આત્મા સિવાય કશું મારું નથી. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. એગો મેં શાસદોપા જ્ઞાન દર્શન લક્ષણો શેષા મેં બહિરા ભાવા સૌએ યોગ. આ ગાથા નિયમસારમાં આવે છે, પંચાસ્તિકામાં આવે છે, અને ભાવ પાવડમાં આવે છે. એક ગાથા ત્રણેયમાં આવે છે. જો એના પર ઘણું વજન મૂક્યું છે કુંદકુંદારાજી ભગવાને. તો જેણે ભેદ વિજ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે, તેણે આત્માની આત્મા વડે આત્મામાં જ નિરંતર ઉપાસના કરવી યોગ્ય છે. આત્માની ઉપાસના આત્મા વડે અને આત્મામાં ષટકારક અભેદ, અભેદ ષટકારક. ક્યારે ઉપાસના કરવાની? નિરંતર ઉપાસના કરવી છે. આજ કરી પછી 2 મહિના પછી કશા બાબા ટાઈમ નથી. નિરંતર
આંતરો નહીં પડવો જોઈએ, તાજું ને તાજું લેવું, નિરંતર ઉપાસના કરો. તો આ પ્રમાણે આ શ્લોકાની આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.